સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત સમગ્ર મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયા. વ્યસન છોડો, જીવન જોડો ના પ્રેરણાદાયી સંદેશ સાથે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર મે માસ દરમિયાન વ્યસનમુક્તિ અંગેનું વિશાળ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સબ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજી લોકોને તમાકુ તેમજ અન્ય જીવલેણ વ્યસનોથી થતા શારીરિક અને આર્થિક નુકસાન અંગે પ્રમાણમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં આયોજિત આ વિશેષ અભિયાન દરમિયાન ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, જનજાગૃતિ રેલીઓ, પ્રદર્શનો, સમૂહ ચર્ચાઓ, શૈક્ષણિક પ્રવચનો તેમજ વ્યસનમુક્ત જીવનના શપથ જેવા વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો સુધી અસરકારક રીતે સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ તમાકુ વિરોધી સંદેશા સાથેની અવનવી સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી સમાજમાં વ્યસનમુક્તિ માટે એક ખૂબ જ સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે જ બળવંતપુરા ખાતે જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યસનમુક્તિ અંગેની વિશાળ રેલી, ટીબી સ્ક્રીનિંગ તેમજ જાયન્ટ્સ હિંમતનગર શહેર દ્વારા પ્રશંસનીય કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા પણ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવતી સ્ક્રીનિંગ કામગીરી દરમિયાન નાગરિકોને તમાકુ અને તેની વિવિધ બનાવટોના સેવનથી થતા ગંભીર આરોગ્યલક્ષી દુષ્પ્રભાવો અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા કે તમાકુનું સેવન માત્ર કેન્સર જ નહીં પરંતુ હૃદયરોગ, ફેફસાના ગંભીર રોગો, સ્ટ્રોક, ઉચ્ચ રક્તચાપ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય અનેક જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ બની શકે છે. આ ઉપરાંત જિલ્લાના 284 આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે સમગ્ર માસ દરમિયાન કુલ 48,497 નાગરિકોનું સઘન આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બિનચેપી બીમારીઓની વહેલી ઓળખ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ તમાકુ છોડવાના આરોગ્યલક્ષી ફાયદાઓ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે કાઉન્સેલિંગ પણ કરાયું હતું. રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી.